અમરેલી જિલ્લાના ચાંદગઢ ગામ નજીક આજે સવારે વન વિભાગના ટ્રેક્ટર પર સિંહણે અચાનક હિંસક હુમલો કર્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ફરજ પર તહેનાત વન વિભાગના ટ્રેક્ટર સીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન સિંહણે તેમના પર હુમલો કર્યો। આ હુમલામાં ટ્રેક્ટર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। તાત્કાલિક 108 મારફતે તેમને નજીકની હોસ્પિટલમાં સઘન સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। હુમલાખોર સિંહણને સત્વરે પાંજરે પૂરવા માટે સ્પેશિયલ રેસ્ક્યુ ટીમની તાત્કાલિક રચના કરવામાં આવી છે। સીમ વિસ્તારમાં વિવિધ સ્થળોએ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે અને 24 કલાક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ચાંદગઢ અને આસપાસના 5 કિમીના ગ્રામ્ય વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નાગરિકોને રાત્રિ દરમિયાન સીમ ખેતરો કે જંગલ વિસ્તારમાં એકલા ન જવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે। કોઈપણ પ્રકારની હિલચાલ જણાય તો તાત્કાલિક 1926 હેલ્પલાઇન પર સંપર્ક કરવા વિનંતી। આગળની કાર્યવાહી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટ બાય સરફરાજ ખોખર, અમરેલી। મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી વન્યજીવ વિભાગ પાલિતાણા શેત્રુંજી વન વિભાગ ના માર્ગદર્શન હેઠળ અને તેમના પરમિશનથી હું ડૉક્ટર રાજન જાદવ મદદનીશ વન સંરક્ષક શ્રી શેત્રુંજી વન વિભાગ અમરેલી આપના માધ્યમથી જે આ ઘટના બની છે કે જેમાં અમારા એક ટ્રેકર એવા જે વન્યજીવોની સંભાળ લેતા હોય એવા ગોસાભાઈ ચોરિયા ને આજે વન્ય પ્રાણી દ્વારા ઈજા કરવામાં આવી છે। તેમની ટીમ 3 ટ્રેકરોની ટીમ આજે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરીમાં હતા। એ દરમિયાનમાં મેસેજ મળતા કે સિંહણ જે છે એ શેત્રુંજી નદી પાર કરીને એમના વિસ્તારમાં આવી છે, એટલે લાગુ સ્ટાફ દ્વારા તેમની સાથે સ્કેનિંગ કરતા સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો છે। આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે અત્યારે એમની તબિયત સારી છે અને કુદરત અને ભગવાનની દયાથી એમને એટલું લાગ્યું નથી। પણ આપના માધ્યમથી હું દરેકને એ પણ વિનંતી કરવા માગું છું, આજે ચોમાસાની સિઝન છે અને ઘણી જગ્યાએ ઝાડ ઝંખાળ અને ઘાટું થઈ ગયું હોય તો સીમ વિસ્તારમાં આવતા જાતા લોકો ધ્યાન રાખે અને ક્યાંય પણ આપણને વન્ય પ્રાણીને લગત કોઈ બાબત હોય તો આપને ખ્યાલ જ છે કે 1926 નામની આપણી હેલ્પલાઇન છે, એમાં તરત સંપર્ક કરે। વન્યજીવ સંરક્ષણમાં હંમેશા શેત્રુંજી વન વિભાગ સિંહો સાથે કામ કરે છે અને આ ચોમાસાની સિઝન દરમિયાન ઘાટો વિસ્તાર હોવાથી અને ટ્રેકિંગ દરમિયાનમાં આ બનાવ બન્યો છે અને અત્યારે સારું હોય અને વન્ય પ્રાણી માદા પણ લોકેશનમાં હોય આગળની કામગીરી સત્વરે વિભાગ દ્વારા આ એક્ઝેક્ટ શેત્રુંજી નદી પાર કરતા આપણે આંબા ગામથી આગળ ચાંદગઢ વિસ્તાર જે આપણો શેત્રુંજી લીલિયા રેન્જનો ચાંદગઢ રાઉન્ડ અને ચાંદગઢ બીટનો વિસ્તાર છે તેની અંદર આ બનાવ બન્યો છે અને બાકી અત્યારે 3 ટ્રેકરો સાથે હતા અને એમના બીટગાર્ડ પણ સાથે હતા। એટલે સ્કેનિંગની જે રૂટીન કામગીરી હતી જેમાં સમાચાર હતા તે પ્રમાણે રૂટીન કામગીરી કરી રહ્યા હતા। એટલે બીજો કોઈ બનાવની અંદર કોઈ બીજું